સરહદ પર સૈનિક બનીને જ સેવા થાય એવું નથી, પરંતુ સૈનિકો માટે કંઈ પણ કરીને પણ દેશ સેવા થાય, અને એવી જ એક દેશ સેવા સુરત શહેરના દેશપ્રેમી યુવાન પિન્ટુલ કાકડિયા અને એમનું વીરતા વેલફેર ટ્રસ્ટ કરી રહ્યું છે. તો આર્મીમાં જવાનું એમનું સ્વપ્ન પૂર્ણ થતાં દેશની વિવિધ બોર્ડર પર BSFમાં ફરજ બજાવતા ભારતીય ફૌજના યોદ્ધાઓ માટે કંઈક કરી છૂટવાની તમન્નાઓ લઈને પિન્ટુલભાઈ ચાલી નીકળ્યા સરહદ પર. દર દિવાળીએ સુરત શહેરથી સરહદ સુધી પોતાના પરિવાર સાથે મિત્ર વર્તુળ સાથે જઈ ફૌજીઓને રૂબરૂ મળી મીઠાઈ અને ગિફ્ટ આપી દિવાળીની શુભેચ્છાઓ આપે છે, અને બોર્ડર પર જ દિવાળી મનાવે છે. ત્યારે પરિવારથી હજારો કિલોમીટર દૂર ઉભેલા આ ફૌજીને પરિવારની ખોટ તો પૂરી ના કરી શકે, પરંતુ પારિવારિક ભાવનાઓ અર્પણ કરવા માટે પોતાના પરિવાર સાથે બોર્ડરો ખેડી રહ્યા છે. તો માત્ર ખાલી મીઠાઈ આપીને જ રાષ્ટ્રભક્તિ પૂરી ન થતાં એમણે બોર્ડરની અનેકવિધ BOPOની અંદર જઈને જોયું છે, ત્યાં રહ્યા છે અને અનુભવ કર્યો છે, અને પછી ખબર પડી કે અહીંયા તો ઘણી બધી આપવાલાયક વસ્તુઓ છે અને ઘણી બધી સેવાઓ પણ થઈ શકે છે. તો પિન્ટુલભાઈ અને એમની વીરતા વેલફેર ટ્રસ્ટની ટીમ દ્વારા ભારત દેશની વિવિધ સરહદ પર અનેકવિધ વસ્તુની ગિફ્ટ આપવામાં આવી છે. આ દેશની સરહદને અર્પણ કરવામાં આવી છે, જેમાં કચ્છ ભુજના લક્કીનાળા ખાતે એર કુલર, વોટર ટેન્ક, ટેબલ ફેન, સીલિંગ ફેન, AC વગેરે અર્પણ કરાયું હતું. ત્યારબાદ ગુજરાત રાજ્યના નડાબેડ ખાતે અંબાજી બોર્ડર પર 10થી વધુ ટેન્ટ બનાવીને આપવામાં આવ્યા છે. તો કચ્છના હરામીનાળા બોર્ડર સોલાર સિસ્ટમ મૂકી ત્યાં ફૌજીઓને અગવડતા ન પડે અને લાઇટ સમયસર મળી રહે માટે સોલાર સિસ્ટમ અર્પણ કરાઈ છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે હર ઘર તિરંગા અભિયાનની અંદર પણ પંજાબની વિવિધ બોર્ડર પર સુરતથી 6000થી વધારે તિરંગાઓ પણ અર્પણ કરાયા, અને દેશની બોર્ડરમાં પણ તિરંગા લહેરાય એ ભાવનાથી વીરતા વેલફેર ટ્રસ્ટ દ્વારા સરહદને તિરંગાઓ પણ ભેટમાં આપવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજસ્થાનના તનોટ માતા બોર્ડર અને રામગઢ ખાતે સુશીલ શક્તિ અને બબલિયાન જેવી BOPમાં ડાઇનિંગ ટેબલ, ચેર, ફ્રીજ, AC, એર કુલર, TV વગેરે વસ્તુઓ ગિફ્ટ કરી છે. ત્યાંથી આગળ પંજાબની અંદર જઈ ફિરોઝપુર અને મામોદ બોર્ડર પર જઈને ત્યાં 20થી વધારે એર કુલર અર્પણ કરીને બોર્ડર પર રહેતા ફૌજીઓને વધારે ગરમી ન લાગે અને ઠંડકનો અહેસાસ થાય એ માટે એર કુલર અર્પણ કરાયા હતા. તો હાલમાં જમ્મુ કાશ્મીરની જમ્મુ ઓક્ટોબર બોર્ડર પર 10 જેટલા ઓટોમેટિક ગ્રાસ કટિંગ મશીન પર દેશના જવાનોને અર્પણ કરી રહ્યા છે. તો આમ દેશની સરહદ માટે સદૈવ તત્પર આ જવાન અને એમનું વીરતા વેલફેર ટ્રસ્ટ વિવિધ બોર્ડર પર સેવા આપી રહ્યું છે અને જવાનોના હૌસલાને વધુ બુલંદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તો વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા યુવાનોનું આ ગ્રુપ ખૂબ જ સુંદર અને અનોખી દેશ સેવા કરી રહ્યું છે. નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.